નમસ્તે. કોંગ્રેસ શાસનના દેશમાં 60 વર્ષ અને એની ઉપલબ્ધિઓની સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરવી છે આરોગ્ય ક્ષેત્રની. 1947માં દેશ આઝાદ થયો, પંડિત નહેરુ દેશના પ્રધાનમંત્રી બન્યા. ત્યારથી લઈ અને 60 વર્ષ સુધી કોંગ્રેસના શાસનમાં આરોગ્ય વિષયક ફેસિલિટી, સુવિધા, માળખાગત સુવિધાઓ અને યોજનાઓ અને મિશન જે ચાલ્યા એમાં આપણને સૌને અને આપણી એ વખતના લોકોને પેઢીને કયા પ્રકારનો ફાયદો થયો કે લાભ થયો હતો એને લઈને. બીજો મુદ્દો છે કે આજની તારીખે વર્તમાન સ્થિતિ, એ માળખાગત સુવિધાઓ જે કોંગ્રેસે ઊભી કરી હતી એ માળખાગત સુવિધાની આજે એની સુદૃઢતામાં વધારો થયો, ઘટાડો થયો કે આજની હાલત શું છે. અને ત્રીજો મુદ્દો એ છે કે વર્તમાન સમયમાં ગુજરાતમાં ડબલ એન્જિનની ભાજપાની સરકાર ને દેશમાં 12 વર્ષથી ભાજપાની સરકાર છે. આ સમય દરમિયાન આ વાતાવરણ હતું આરોગ્ય વિષયક સુવિધાનું, આ માળખાગત સુવિધાઓ કોંગ્રેસે જે આપી હતી એના થકી જનતાને કેટલો લાભ મળે છે, એના થકી જનતાને કોઈ આશીર્વાદ સમાન પરિસ્થિતિનું નિર્માણ થઈ શક્યું કે નહીં. આ 3 મુદ્દાની વાત કરીશ, પણ એક સ્પષ્ટતા કરું, હું ગમે તેટલી વાત કરીશ, કોંગ્રેસના 60 વર્ષને યાદ કરીશ, સારી બાબતો મૂકીશ એટલે પેલો અંધભક્તનો જીવ બહાર આવશે. એ વાત બહુ સ્પષ્ટ છે કે એવા લોકોને પણ આ વાત બરાબર ધ્યાનથી સાચવી જોઈએ, સાંભળવી જોઈએ અને વિચાર કરવો જોઈએ અને આવી મંત્રમુગ્ધ અવસ્થામાંથી એમને બહાર પણ નીકળવું જોઈએ. કારણ કે સત્ય સાથે અમારી વાત છે, આધાર સાથે, આંકડા સાથે અને વર્તમાન સ્થિતિને સુસંગત વાત કરીએ છીએ. વિપક્ષમાં બેઠા છીએ એટલા માટે, જનતાના હિતમાં. મુદ્દો એ છે કે આરોગ્ય ક્ષેત્રની અંદર કોંગ્રેસની સરકાર બની, પંડિત નહેરુએ દેશનું સુકાન સંભાળ્યું. પહેલા આરોગ્ય મંત્રી કૌરબેન જે હતા, રાજકુમારી કૌર, એમને આરોગ્યને લઈ ખૂબ જબરજસ્ત ચિંતા કરી. પહેલી એમ્સની સ્થાપના કરી 1956માં અને 1949થી શરૂઆત કરી. એમાં ICMR મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, જે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ નામથી ઓળખાય છે, એની સ્થાપના કરી. આપણને સૌને એ ખબર છે કે આ સંસ્થાઓ કયા પ્રકારના કામ કરતી હતી, એટલે એનીથી વિગત હું ડીપમાં નહીં બોલું. પણ 1952ની અંદર ગામડાઓમાં PSC સેન્ટર અને તાલુકા કક્ષાના રૂરબન જેવા ગામડાઓની અંદર CSC સેન્ટર અને ડિસ્ટ્રિક્ટ લેવલે સિવિલ હોસ્પિટલ, આ ત્રિસ્તરીય માળખું જે આરોગ્ય વિષયક સુવિધા માટેનું, એ પંડિત નહેરુની સોચ હતી, એ રાજકુમારી કૌરની સોચ હતી. એના કારણે ગામડાઓમાં સામાન્ય નાના મોટા આકસ્મિક જે કંઈ પ્રશ્નો હોય, તાત્કાલિક ઇમરજન્સીના કેસો બને, એની ટ્રીટમેન્ટ થાય, એને લઈ અને એ પોતાને ગામડામાં એની સવલત પૂરી મળી રહે, એને લઈ અને 1974ની અંદર પણ CSC સેન્ટર શરૂ કર્યા. એ પહેલાં 1954ની અંદર હિન્દુસ્તાન એન્ટીબાયોટિક્સ લિમિટેડ, એટલે દવા બનાવવાની એક કારખાનું, સરકારી કારખાનું બનાવ્યું. અને 1961ની અંદર બીજું એક કારખાનું બન્યું, IDPL, ઇન્ડિયન ડ્રગ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ લિમિટેડ. આ બંને દવાના કારખાના સરકારી રાહે ચાલતા થયા. ત્રીજી વસ્તુ એ કરી કે 1970ની અંદર ભારતીય પેટન્ટના કાયદામાં ફેરફાર થયો અને આપણને જેનરિક દવાઓ જે આજે મળે છે એ કાયદા 1970ને આભારી છે અને આપણને સસ્તી દવા મળતી, મેડિસિન્સ મળતી થઈ. આ મેં વાત કરી આરોગ્યને લઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ દેશમાં કોંગ્રેસની સરકારે બનાવ્યું. આ પછી તમને કોઈ એવી બાબત બને કે આ માળખાગતને સુદૃઢ બનાવ્યું કે પછી એને પેરેલલ કોઈ માળખું ઊભું કર્યું, તો તમને જવાબ ના મળશે. એનાથી આગળ કે એ સમયે જનતાની પરિસ્થિતિ શું હતી, જનતાની આરોગ્ય વિષયક હાલત કેવી હતી. આઝાદીનો સમય 1947, ત્યારે આપણે આપણું સરેરાશ આયુષ્ય છે એ માત્ર 32 વર્ષનું હતું. આ 32 વર્ષનો આંકડો લઈ અને 60 વર્ષ સુધીની જર્ની જે સત્તાની હતી, એમાં એને સૌથી મોટી વાત એ કરી કે માળખાગત સુવિધાની સાથે એને અમુક પ્રકારના જે વાયરલ જે રોગો હતા, દાખલા તરીકે ક્ષય છે, ડિફ્થેરિયા છે, ધનુર છે, ઓરી છે, શીતળા છે, આ તમામ જે રોગો હતા એના ઉપર એક એક રોગનું બાયફર્ગેશન કરી એની રસી, એની વેક્સિન, એ પ્રકારે રિસર્ચ કરી અને એને એક સ્વાસ્થ્ય મિશન, રોગ નાબૂદી અભિયાનના નામે સરકારે એક અભિયાન ચલાવ્યું.
એના વર્ષવાર તમને વાત કરું 1970થી માંડીને 77માં શીતળા નાબૂદી માટેનું અભિયાન ચલાવ્યું અને ભારતમાં એનો વિજય થયો. 1975ની અંદર જે આંગણવાડીના માધ્યમથી જે બાળકોમાં અને મહિલાઓમાં કુપોષણની પરિસ્થિતિ હતી એનું જબરજસ્ત આયોજન ચલાવ્યું અને એના કારણે આજે એના ઘણા સારા પરિણામો મળ્યા. આજની તારીખે એમાં ઓરમાયું વર્તન રાખવામાં આવે છે અને એના કારણે આજે પરિસ્થિતિ ખરાબ છે. 1978થી 85 સુધીમાં મેં તમને વાત કરી એમ કે ક્ષય, ડિપ્થેરિયા, ધનુર, ઓરી એવા જ કાર્યક્રમો જે થયા જે ઘાતક રોગોની સામે લડવાનું હતું. જનતા લડતી હતી, દર્દી લડે, એક બાજુ સરકાર એના પ્રોગ્રામો ઉપર કામ કરીને લડતી સંઘર્ષ કરતી હતી જનતા માટે. 1992ની અંદર એડ્સ એ પગપેસારો થયો. એને તરત દાબી દેવા માટે થઈને સરકારે એક નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરી અને એમાં પણ જબરજસ્ત કાર્યક્રમો હાથ ધર્યા. 1995ની અંદર પોલિયોને જડમૂળથી ખતમ કર્યો અને વિશ્વના દેશોને બતાવી દીધું કોંગ્રેસની સરકારે કે આવા પોલિયો જેવા, શીતળા જેવા, ઓરી જેવા આવા રોગોને નાથવા માટે સરકારનો એક મક્કમ નિર્ણય અને એક પ્રકારની કામ કરવાની પદ્ધતિ જો હોય, મિશનરીને કામે લગાવવાની ક્ષમતા હોય તો કોઈ પણ દર્દોને આપણે કે વાયરલ ઇન્ફેક્શન થતા હોય ને તેમાં દૂર કરી શકો, હટાવી શકો એમ છે. સૌથી મહત્વની બાબત એ છે કે 1997માં ટીબી નિયંત્રણ અને એને લગતા કાર્યક્રમો થયા. મહત્વની વાત આ સાથે કહી દઉં, આટલા બધા ક્ષય, ડિપ્થેરિયા, ધનુર, ઓરી જેવા રોગોને હટાવવા માટે, નેસ્ત નાબૂદ કરવા માટે, દેશ નિકાલ કરવા માટે સરકારે રસી આપતા હતા. દરેકના મારી ઉંમરના લોકોને બાવડાઓમાં સર્ટિફિકેટ મળ્યું છે. જે રીતે વર્તમાન સરકાર સર્ટિફિકેટ આપે ત્યારે પ્રધાનમંત્રીનો ફોટો હોય, રસીના એક કિંમત વસૂલવાતી હોય. સરકારની આ નૈતિક જવાબદારીનો ભાગ છે ત્યારે કોઈ સર્ટિફિકેટ નહોતું કે કોઈ પ્રકારનો પ્રધાનમંત્રીનો ફોટો નહોતો. વિના મૂલ્યે રસી મળતી હતી કારણ કે આ દેશનો કાર્યક્રમ હતો. દેશની સરકારે એક નાગરિકની સ્વાસ્થ્ય માટે ચિંતા એ સરકારની છે, જવાબદારીનો ભાગ છે. એને લઈને કાર્યક્રમો થતા હતા. એટલા માટે આ તમામ રોગો ઉપર આપણે સારી રીતે એનો કંટ્રોલ કરી શક્યા અને અમુકને નેસ્ત નાબૂદ કરી શક્યા. બીજી બાબત એ છે કે આ સંસ્થાઓ જે મેં વાત કરી, જે પાયો નાખ્યો આરોગ્ય વિષયક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો, એ પછી આજે એની સ્થિતિ શું છે હું તમને 1-2 એક્ઝામ્પલ જ આપીશ કે તમને ખ્યાલ આવી જશે કે એમ્સ છે એ આ દેશની સૌથી મોટી ઇન્સ્ટિટ્યૂટ કહેવાય તો કહી શકાય એ ભીષ્મ છે. કોઈ પણ વ્યક્તિ એમાં દાખલ થાય દર્દી તરીકે કે મેડિકલ ટ્રીટમેન્ટ લેવા માટે કે વિદ્યાર્થી તરીકે તો એક ભરોસાપાત્ર ઇન્સ્ટિટ્યૂટ છે. એ પંડિત નહેરુના પાયાના પથ્થર બરાબર આ દેશને આપેલી ભેટ છે. આજની હાલત હું તમને વાત કરું છું 27 માર્ચ 2026 કેન્દ્રીય મંત્રીએ આપેલા ભાજપાના કેન્દ્રીય મંત્રી જાવેદ કરીને છે કોઈ, એને સંસદમાં આંકડા મૂક્યા કે એમ્સની અંદર 6297 જગ્યાઓમાંથી 2366 જગ્યાઓ ખાલી છે. એટલે કે કુલ જગ્યાના 38% જગ્યાઓ આજની તારીખે ખાલી છે. અને ફેકલ્ટીની વાત કરીએ, ઓલ ઇન્ડિયાની અંદર જે એમ્સ ચાલે છે એના ટોટલ ફેકલ્ટી 59,000 છે. એ ફેકલ્ટીમાંથી લગભગ 17,235 જગ્યાઓ ખાલી છે. આ આંકડા મારા નથી, આ આંકડા ભારત સરકારના, મોદી સરકારના આંકડા છે અને સંસદમાં રજૂ કરેલા આંકડા છે. સવાલ તમને મને બંનેને થવો જોઈએ. આવડી મોટી આ ઇન્સ્ટિટ્યૂટ છે, આપણે સૌ પ્રાઉડ કરીએ છીએ. આ ઇન્સ્ટિટ્યૂટમાં આટલી જગ્યાઓ ખાલી રાખવા પાછળનું કારણ શું? તમારી પાસે ટેકનિકલ સ્ટાફ માટે બેરોજગાર જે છે એ ક્વોલિફાઈડ એના ઘરે રડે છે. દર્દી તરીકે આવે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર અભાવ હોય, એ દર્દી તરીકે પોતાના દર્દથી રડે છે અને બીજા નંબરમાં એને ટ્રીટમેન્ટ ન મળે, ઉચિત ત્યાં સ્ટાફ હાજર ન હોય એના કારણે રડે છે. અને ત્રીજો વર્ગ મેં તમને કીધું એમ કે એ ક્વોલિફાઈડ છે પણ એની જગ્યાઓ ખાલી છે, એ ઘરે બેઠો બેઠો બેરોજગારની પરિસ્થિતિમાં રડે છે. મોદી સરકારની સૌથી મોટી ઉપલબ્ધિ અને ખાસિયતની ક્રોનોલોજી છે. સૌથી પહેલા સરકારી માળખું કોંગ્રેસનું એનું ધ્વંસ કરવું, ધ્વંસ કર્યા પછી એમાંથી આવક બટોરવી. કઈ રીતે આવક બટોરવી? તો કે જગ્યા જે કન્ટીજન્સી ખર્ચો છે એ ઓછો થઈ જાય. 38%, 50%, 60% જગ્યાઓ ખાલી હોય એટલે પગાર દેવો માંડ્યો.
પગાર ન દેવો એટલે બેરોજગારો ઘરે રહે, બેરોજગારો રડે, એને રડાવવાના, દર્દીને રડાવવાના. સંસ્થાની અંદર મેનેજમેન્ટ સ્ટાફ હોય, કરતા હોય, જે બચેલો હોય એને એકબીજાની જવાબદારીઓ સ્વીકારવી પડતી હોય, એ રડે, તમામ લોકો રડે. એનું નામ મોદી સરકારનો વહીવટ. બીજી વાત કરું, ગુજરાતની અંદર 23 થી 25% ડોક્ટરોની જગ્યા આજે ખાલી છે. આરોગ્ય વિષયક ફેસિલિટીને માળખું પંડિત નહેરુએ બનાવેલું, ઇન્દિરા ગાંધીએ બનાવેલું, મનમોહન સિંહ સુધીના વડાપ્રધાનશ્રીએ બનાવેલું, લાલ બહાદુર શાસ્ત્રીએ બનાવેલું. એ માળખાગત સુવિધાની અંદર મિકેનિઝમ દાખલ કરવાનું છે, ડોક્ટરની ભરતી કરવાની છે, નર્સિંગ સ્ટાફની ભરતી કરવાની છે, મેડિસિન્સ નાખવાની છે અંદર. મેડિસિન્સ નહીં, ડોક્ટર નહીં, નર્સિંગ સ્ટાફ નહીં, પેરામેડિકલ સ્ટાફ નહીં. એટલે શું થાય? ત્યાં યંત્રવત કોઈ કામગીરી ન થાય, માત્ર હોસ્પિટલ ઊભી હોય, પણ દર્દી તરીકેનો વિશ્વાસ દર્દી ત્યાં જતો બંધ થઈ જશે. અને એક સમયે એ પરિસ્થિતિ આવી કે નર્સિંગ કોલેજો આજે છે એમાં 76% જગ્યાઓ આજે એકેડેમિક સ્ટાફની જગ્યા ખાલી છે. ગામડાઓની અંદર જે CSC સેન્ટર છે, જે મોટા દવાખાનાઓ, જે સરકારી દવાખાના છે, એના બાળકોના ડોક્ટરોની અત્યારે જગ્યા ખાલી 50% જેટલી છે. કહેવાનો મતલબ એ, મેં તમને વાત કરી, કોંગ્રેસના 60 વર્ષના શાસનમાં જે માળખું ઊભું કર્યું એને ચલાવવા માટે, સુદૃઢ બનાવવા માટે, કે એને આયામ પાયામ નવા કોઈ પ્રકલ્પો કે વિકલ્પો આપવાના બદલે વધુને વધુ ભારતનો નાગરિક છે કે ભારતનો કોઈ દર્દી એ પરેશાન ન થાય, એને ઉચિત ટ્રીટમેન્ટ એના સમયે અને એના સ્થળે મળી રહે, આ આયોજન કરવાના ભાગે સરકારે એને સરકાર બનાવી છે ને જનતાએ મત આપ્યા છે. પરંતુ આપણે એમાં ભૂલ કરી બેઠા છીએ અને ભૂલના બદલામાં આપણે આ પરેશાની ભોગવીએ છીએ. હવે ત્રીજી બાબત એ કે વર્તમાન સ્થિતિ તો છે શું, આપણે એનું પરિણામ શું ભોગવી રહ્યા છીએ. આંકડાકીય રીતે આવી જે નિર્માલ્ય પરિસ્થિતિમાં સંસ્થાઓ ચાલે, એમાં કોઈ પ્રકારનો સ્ટાફ ન હોય, કોઈ પ્રકારની મેડિસિન્સ ફેસિલિટી ન હોય, આરોગ્યનું માળખું ધ્વંસ થયેલું પડ્યું હોય, તો જનતાને સીધી અસર ક્યાં થાય? તો કે પોતાના પરિવાર ઉપર અસર થાય છે. કેવા પ્રકારની પરિવારની અંદર અસર થાય છે? તો કે હું તમને કેન્સરના દર્દની વાત કરું. આ આંકડો આપું છું, ICMRનો છે અને NCRPનો છે. 2026ની અંદર આ ગુજરાતમાં 72,759 કેન્સરના દર્દીઓ નોંધાયા. 2021 અને 26 દરમિયાન આમાં 10%નો વધારો થયો. ગુજરાતમાં કેન્સરના દર્દીઓની સંખ્યા ભારતમાં તમામ રાજ્યોની સરખામણીમાં ગુજરાત 9મા ક્રમે છે. અને રોજના 199 દર્દીઓ સરકારી હોસ્પિટલમાં 199 દર્દીઓ સરકારી હોસ્પિટલમાં નોંધાય છે. આ માળખાગત સુવિધાને સુદૃઢ બનાવીએ તો આના ઉપર કંટ્રોલ કરવા માટેની સિસ્ટમ, યોજના, પ્રયોજન સરકાર પાસે કોઈ ખરા? આ સતત વધે છે. સરકાર બેઠી છે શાંતિથી, એને ચૂંટણીથી ચૂંટણીના કાર્યક્રમો કરે છે. બીજી વાત કરું, હૃદય રોગ. NCRB અને EMRI 108 નંબરની બસ જે છે, ગાડી આવે છે, એ દર્દીઓને લઈ જાય છે. એના આંકડા કહે છે કે 2026ની અંદર છેલ્લા 4 મહિનામાં 35,717 હૃદયના રોગના દર્દીઓએ એને ફોન કર્યો અને એને એડમિટ કર્યા. અને 2023-24ની અંદર ટોટલ દર્દીઓ 74,777 નોંધાયા હતા. દર કલાકે 12 દર્દીઓ હૃદય રોગના આ ગુજરાતમાં નોંધાય છે અને 30% દર્દીઓ તો એવા છે કે જેની ઉંમર 40 વર્ષ કરતા નીચી છે. આ કરુણતાભરી સ્થિતિ આજના તારીખે કેન્સરની છે, એવી જ પરિસ્થિતિ હૃદય રોગના દર્દીઓની છે અને એની સંખ્યામાં વધતો જ ગયો છે. ત્રીજી બાબત, એડ્સ. મે 2026નો આંકડો મારી પાસે છે સરકારી રાહે, 12,700 દર્દીઓ છેલ્લા 2 વર્ષમાં નોંધાયા હતા. અને 2024થી 20 વચ્ચે 69,901 દર્દી એડ્સના દર્દીઓ સરકારી દફતરે નોંધાયેલા છે. બીજા જે નોંધાયેલા ન હોય એ બધા જુદા. ચોથી બાબત કહું, ટીબી NTEP એક સરકારી એક મિશન છે, એક પ્રયોજન છે. એના આંકડા કહે છે ગુજરાતમાં 2024ની અંદર 1,33,805 ટીબીના દર્દીઓ રજીસ્ટર્ડ થયા. એવું જ 2025-26માં એ ટ્રેન્ડ ચાલુ રહ્યો અને એટલા જ દર્દીઓ પાછા ઉમેરાણા. રોજના 15 બાળકો ટીબીના ભોગ બનેલા એ સરકારી દફતરે નોંધાય છે અને બાળકોની સંખ્યામાં છેલ્લા 3 વર્ષની અંદર 19,000 જેટલા દર્દીઓનો વધારો થયો.
આ કરુણતાભરી પરિસ્થિતિ ગુજરાતના આરોગ્યની છે, એક નાગરિકની છે, 6.5 કરોડ જનતાની પરિસ્થિતિ આરોગ્ય વિષયક રીતે કફોડી હાલત બનાવી છે આ ભાજપાની સરકાર. આમાં કોઈ જગ્યાએ ધ્યાન નથી. છેલ્લી વાત કરું, અકસ્માત. જે રોડ ઉપર અકસ્માત થાય છે એ પણ કાયદાના નિયમો છે, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે, એને પાલન કરાવવું, એનું કાઉન્સિલિંગ કરાવવું, લોકોને એને જાગૃત કરવા, એ કામ પણ સરકારનું છે, નિયમો છે. છતાં પણ 2025-26ની અંદર રોડ ઉપર 7,889 અકસ્માત થયા, એમાંથી 50% અકસ્માતમાં એ લોકો મૃત્યુ પામ્યા. અને છેલ્લા 5 વર્ષની અંદર આ આંકડો અકસ્માતનો પણ સૌથી વધુ આવ્યો. એનો મતલબ એમ કે રોડ અકસ્માત હોય કે આ દર્દો હોય કે પછી રોડની હોસ્પિટલની પરિસ્થિતિ હોય કે માળખાગત સુવિધાઓ હોય, તમામની હાલત અફડાતફડી છે. મારા 3 મુદ્દા હતા. મેં ગુજરાતની જનતા વચ્ચે વાત મૂકી કે કોંગ્રેસના 60 વર્ષના શાસન દરમિયાન જે માળખું આરોગ્ય વિષયક ફેસિલિટી જનતાને પ્રોવાઈડ કરવા માટે દેશને આપ્યું, રાજ્યને આપ્યું, એ માળખું આજે કેમ સુદૃઢ ન બનાવ્યું? એ માળખાને યંત્રવત મજબૂત બનાવવા માટે થઈને એમાં મિશનરી સ્ટાફ કે મેડિસિન્સ કેમ ન નાખી? નર્સિંગ સ્ટાફની જગ્યાઓ 76% ખાલી, એને ભણાવવા માટે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે કોઈ પ્રકારની સુદૃઢતા સરકારી રાહે કેમ ન થઈ? દિવસે ને દિવસે આ માળખું તો ધ્વંસ થયું, પણ આરોગ્ય વિષયક પરિસ્થિતિ અને આપણી પાસે જે આંકડા આવે છે એ બહુ ડરામણા અને બિહામણા આવી રહ્યા છે. જો આવું ને આવું ચાલતું રહેશે આવનારા 10 વર્ષ સુધી, તો ઘરે ઘરે ખાટલો હશે અને આ હઠીલા દર્દો છે એ તમારા એક ઘરનો તમને છોડશે નહીં. સરકારનો રોલ શું આમાં? સરકારે આ દિશાની અંદર દર્દીઓ કેમ ઘટે એમાં કોઈ વિચારવાનું ખરું કે નહીં? આ દિશામાં અકસ્માત ઘટે એમાં સરકારે કોઈ વિચારવાનો પ્રોગ્રામ બનાવવાનો કે નહીં? આ ચિંતા સરકારે કરવાની કે નહીં? આ મૃત્યુ દર ઘટે એની સરકારે ચિંતા કરવાની કે નહીં? અને સરેરાશ આયુષ્ય આપણું અત્યારે 67 વર્ષ છે. આઝાદી સમયે 32 વર્ષ હતું. આ ઉપલબ્ધિઓ હતી, કોંગ્રેસની શાસન વ્યવસ્થા હતી, મેડિસિન્સની અને મેડિકલની ફેસિલિટી હતી, આરોગ્ય વિશે તમામ મોરચે ગામડા સુધી એને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરી અને ગામને સમર્પિત કર્યું હતું. એ તમામ રીતે મોરચાને ભાંગીને ભૂકો કરી નાખ્યો. અને શું કહે છે એ લોકો? PM જય આયુષ્યમાન કાર્ડ અમે તમને આપીએ છીએ, 5 લાખ 10 લાખ ને એવી ઓફરો થાય છે. સારો પ્રોજેક્ટ ખરો, પણ ભક્તગણને સમજાવવા માંગુ છું કે આ પરિસ્થિતિનું નિર્માણ કેમ થયું? ગામડામાં સર્પદંશ કે વીછી કે સામાન્ય ઓજાર વાગી જાય ખેડૂતને, તો એની તાત્કાલિક રીતે એની મરામત સારવાર માટે ગામડામાં ફેસિલિટી હતી. તાલુકા લેવલે જવું નહોતું પડતું. PHC CHC ની સિક્વન્સ માળખાગત સુવિધાઓ સરકારે ઊભી કરી હતી, કોંગ્રેસની સરકારે. એટલે એને એ જ પ્રમાણે એનો પ્રશ્ન નહોતો, એની પીડા એટલા માટે રહેતી હતી કે થયું તો દવાખાના સુધી પહોંચવાનું છે. આ તમામ સુવિધાઓ માળખું ભાંગી નાખ્યું, ધ્વંસ કરી નાખ્યું. એટલે સરકારી રાહે ત્યાં ડોક્ટર નથી. સરકારી દવાખાનામાં 1 વખત ડોક્ટર ન મળે, 2 વખત ગામડામાં ડોક્ટર ન મળે, 3 વખત ન મળે, પછી ત્યાં દર્દી જાય નહીં. માત્ર દવાખાનું હોય, માળખાગત નહીં, ખોખું ઊભું હોય. પછી લોકો ખાનગીનો વિકલ્પ કરે, ખાનગીનો વિકલ્પ બીજી વખત કરે, ખાનગીનો વિકલ્પ ત્રીજી વખત કરે. સરકાર એવું સમજે કે આ દર્દીઓ આવતા નથી એટલે અમે ભાંગી નાખ્યું. પણ ભાંગવાના બદલે માળખાને સુસજ્જ બનાવવું હોય તો સુસજ્જ બનાવવા માટે કોણ રોકતું હતું? અને પછી કે 5 લાખ રૂપિયા અમે તમને આપીએ, 10 લાખ મેડિસિન. ખાનગી હોસ્પિટલના માફિયાઓને ઊભા કરવાનું કામ અને પોષવાનું કામ આજની ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. સરકારી રાહે સુવિધાઓ મળતી હોય તો કોણ ખાનગી હોસ્પિટલનો દરવાજો ચડે? કોણ ઘસાય ને કોણ ખરપાય? સરકારમાં આ પ્રકારની સંવેદના નથી. જનતા એ રડે, મુસીબતમાં આવે, પરેશાન થાય, સરકારી સવલત ના મળે, એકબીજા સામે બાખડે. આ માનસિકતાથી સરકાર કામ કરે છે. સરકાર જનતાના મોઢા ઉપર સુવિધાના બદલામાં એના મોઢા ઉપર હાસ્ય આવે અને ખુશ થાય, આ માનસિકતા સરકારની નથી. ફરીને કોંગ્રેસની સરકારોએ બનાવેલી જે ઉપલબ્ધિઓ હતી એ મેં આપ સમક્ષ મૂકી. આ ઉપલબ્ધિઓ આજે ધ્વંસ પરિસ્થિતિમાં પડેલી છે, સુદૃઢ નથી. એટલા માટે આપણને આ ખરાબ પરિણામ મળેલું છે. અને એના કારણે આપણે આ દર્દો જે હાર્ટના દર્દો છે, કેન્સર છે,
જે બીજા ત્રીજા દર્દો છે, આ દર્દીઓની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે. એનું મૂળ કારણ છે કે સરકારની આ દિશામાં કોઈ સંવેદના નથી. ઈચ્છીએ કે એનો આત્મા જાગે. ધન્યવાદ.